હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર। આજે આપણે ઘણા સમય પછી મળીએ છીએ, તો આજે આપણે એક વેજ બિરયાનીનો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે 250 ગ્રામ બાસમતી ચોખા લઈએ છીએ, જેને આ રીતે 2-3 પાણીએથી ધોઈ લેવાના છે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 3 પાણીએ ધોઈ લીધા છે, તેની આપણે ડસ્ટ બધી કાઢી નાખી છે અને આપણું પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું છે। તો આ રીતે આપણે બાસમતી ચોખાને ધોઈ લેવાના છે। પછી આપણે તેને 1 કલાક માટે પલાળી રાખી। અહીંયા આપણે જે ચોખાને 3 પાણીએ ધોઈ લીધા હતા તેને આપણે 1 કલાક પલાળી દીધા હતા અને હવે આપણે તેને ગેસ ઉપર બોઇલ કરવા એટલે કે બાફવા મૂકીએ છીએ। તો એમાં પણ આપણે 1 ચકરી ફૂલ નાખીશું, 2 ઇલાયચી નાખીશું, 1 દાલચીની એટલે કે તજ નાખીશું અને 4 થી 5 લવિંગ નાખીશું। અહીંયા આપણે ખડા મસાલા લઈએ છીએ, જેમાં ચકરી ફૂલ, લવિંગ, તજ, એલચી, મરચાં અને તમાલપત્ર લીધેલું છે। તેમાં આપણે 1/2 ટીસ્પૂન એટલે કે અડધી ચમચી જીરું નાખીએ છીએ, સાહા જીરું। જીરું આપણું ખીલી જાય એટલે આપણે 2 એલચી નાખીએ છીએ, 1 મરચું નાખીએ છીએ, 1 દાલચીની એટલે કે તજ નાખીએ છીએ, 1 ચકરી ફૂલ એટલે કે બાદિયા નાખીએ છીએ, 3 થી 4 લવિંગ નાખીએ છીએ, 1 તેજપત્તાનું પાન નાખીએ છીએ। હવે આપણે તેમાં ટમેટાં નાખીએ છીએ। અહીંયા આપણે તેનો વઘાર કરીએ છીએ। આપણે હવે લઈ લઈએ છીએ વેજીટેબલ્સ, એટલે જેમાં કે વેજીટેબલ્સમાં આપણે બટેટા લઈએ છીએ, શિમલા મિર્ચ લઈએ છીએ, ગાજર લઈએ છીએ, વટાણા લઈએ છીએ, ફણસી લઈએ છીએ અને ટમેટાં લઈએ છીએ। આ રીતે આપણે બધા વેજીટેબલ્સને કટ કરી લીધા છે। તમે જોઈ શકો છો કે વટાણા, ફણસી, ગાજર, બટેટા અને શિમલા મિર્ચ, તો આ રીતે તેને કટિંગ કરી લેવાના છે। હવે અહીંયા આપણા ટમેટાં ચડી જવા આવ્યા છે, તો એમાં હવે આપણે ફણસી નાખીશું, પછી આપણે ગાજર નાખીશું, સાથે આપણે બટેકું નાખીશું, સાથે વટાણા નાખીશું। હવે આ બધા વેજીટેબલ્સને આ રીતે આપણે હલાવી લેશું। પછી આપણે તેને 10 મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈશું અને ઓલા બધા વેજીટેબલ્સ આપણા ચડી જાય પછી આપણે તેમાં કોલીફ્લાવર એટલે કે ફ્લાવર નાખીશું અને પછી લાસ્ટમાં આપણે કેપ્સિકમ નાખીશું। ફ્લાવર અને કેપ્સિકમ જલ્દી ચડી જાય એટલે એને આપણે છેલ્લે નાખીશું, એટલે બીજા બધા વેજીટેબલ્સ આપણા ચડી જાય પછી આપણે આને હવે તમે જોઈ શકો છો કે આપણું શાક અહીંયા બધું વેજીટેબલ્સ ચડી જવા આવ્યા છે। તો હવે આપણે તેમાં મસાલા કરીશું। તો મસાલામાં અહીંયા આપણે 2 ચમચી લાલ મરચું પાવડર લઈએ છીએ, 1 થી 1.5 ચમચી આપણે હળદર લઈએ છીએ, 2 ચમચી ધાણા જીરું લઈએ છીએ, 1 ચમચી આપણે જીરું પાવડર લઈએ છીએ અને 1 ચમચી આપણે બાદશાહનો બિરયાની મસાલો લઈએ છીએ અને 1 ચમચી આપણે મીઠું લઈએ છીએ। તો આ રીતે આપણે બધા મસાલા તેમાં ઉમેરીશું। હવે બધા મસાલા ઉમેરીને આપણે તેને હવે હલાવીશું। બધા મસાલા નાખીને હલાવેલું અને હવે આપણે તેમાં 3 ચમચી દહીં ઉમેરીશું। ફાઇનલી આપણે અહીંયા વેજ બિરયાનીને સર્વ કરીશું। પહેલાં આપણે આમાં નીચે શાક ઉમેર્યું છે, હવે માથેથી આપણે રાઈસ એટલે કે બાસમતી ચોખા નાખીશું, ઉપરથી આપણે ડુંગળીનો ફ્રાય કરેલ એટલે કે બિરસ્તો ઉમેરીશું। તો અહીંયા આપણી ફાઇનલી વેજ બિરયાની રેડી છે। ઓકે ફ્રેન્ડ્સ।